બ્રેક બાદ આપનું સ્વાગત। જીએસટી કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચર્ચામાં આવ્યા। જીએસટી કૌભાંડ જે આચરવામાં આવ્યું છે તેમાં ધારાસભ્યના પરિવારજનોની સંડોવણી પણ બહાર આવી છે। ધારાસભ્ય ભગા બારડના પુત્ર અને ભત્રીજાની સંડોવણી બહાર આવી। રાજકોટમાં કૌભાંડ મુદ્દે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં આયર્ન એસોસિએટની સંડોવણી બહાર આવી છે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, આર્યન એસોસિએટની સંડોવણી બહાર આવી છે। કેટલા કરોડોનું આ કૌભાંડ છે? કોના નામ ચર્ચામાં થઈ રહ્યા છે અત્યારે? પ્રીતિ, ચોક્કસથી થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો ને જેમાં પણ તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડના જે પુત્ર અને તેના ભત્રીજાની જે આર્યન એસોસિએટ નામની પેઢી છે તેમાં કૌભાંડનું સામે આવ્યું હતું અને જે ગુનામાં હજી પણ આ ત્રણેય આરોપીઓ ફરાર છે। એ દરમિયાન ગઈકાલે રાજકોટમાં જે પ્રમાણે જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટ રામચંદ્રસિંહે જે ગુનો દાખલ કરેલ છે તેમાં 15 જેટલી પેઢીઓ સામે ગુનો દાખલ થયેલો છે। જે પૈકી પણ આર્યન એસોસિએટના જે વિજય કાળાભાઈ બારડ કે જે ભગવાનભાઈ બારડના ભત્રીજા છે તેમનું પણ સંડોવણી સામે આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે સરકારની જે જીએસટી કૌભાંડમાં ભાજપના ધારાસભ્યના પરિવારજનોના નામ સામે આવ્યા છે તેને પગલે ચર્ચાનો વિષય બન્યો છે। બીજી તરફ કહી શકાય કે જે દિવાળી પૂર્વે ગુનો દાખલ થયો હતો અને ગુનામાં હજુ સુધી પોલીસ આ લોકોની ધરપકડ કરી શકી નથી। એવામાં બીજી ફરિયાદ દાખલ થઈ છે। ગઈકાલે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજોઠા ખાતે આરોપીઓને શોધવા માટે આવી હતી તેવું જાણવા મળ્યું છે। જી, આભાર તમામ વિગતો માટે।